બારેજા કોલ સેન્ટર રેડમાં સેટિંગની ચર્ચા, અસલાલી પોલીસ પર સવાલ। અમદાવાદ રૂરલના અસલાલી પોલીસ સ્ટેશન સાથે જોડાયેલો એક મામલો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। બારેજામાં એક શંકાસ્પદ કોલ સેન્ટર પર થયેલી રેડ બાદ કાર્યવાહી અને ત્યારબાદ નોંધાયેલા ગુનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ સમગ્ર મામલે હવે એક સ્થાનિક પ્રસિદ્ધ અખબારમાં પણ અહેવાલ પ્રકાશિત થયો છે, જેના કારણે ચર્ચાએ વધુ જોર પકડ્યું છે। સ્થાનિક સ્તરે અનેક પ્રકારની ચર્ચાઓ વચ્ચે હવે મામલો નવા વળાંક પર પહોંચ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે। શું છે સમગ્ર મામલો? જોઈએ આ અહેવાલમાં। સૂત્રો અને સ્થાનિક વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ થોડા દિવસો અગાઉ અસલાલી પોલીસના ડી સ્ટાફે બાતમીના આધારે બારેજામાં ચાલતા એક શંકાસ્પદ કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો અને કેટલાક યુવકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। જો કે ત્યારબાદ કોલ સેન્ટર સંબંધિત કોઈ સ્પષ્ટ કાર્યવાહી સામે ન આવતા અંદરખાને સેટિંગ થયાની ચર્ચાઓ શરૂ થઈ હતી। ચર્ચા એવી પણ છે કે મામલાની જાણ ઉપરી અધિકારીઓ સુધી પહોંચતા ડીવાયએસપી સ્તરે પીઆઈ અને સર્વેલન્સ સ્ટાફ પાસેથી વિગતો માંગવામાં આવી હતી। ત્યારબાદ કોલ સેન્ટર કેસના બદલે 2 ઇસમો વિરુદ્ધ વરલી મટકાનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે, જેને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે। આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફની રાતોરાત બદલી અને બાદમાં ફરીથી રીપોસ્ટિંગ કરાયા હોવાની ચર્ચાએ મામલાને વધુ ચર્ચાસ્પદ બનાવ્યો છે। સ્થાનિક વર્તુળોમાં પણ આ ઘટનાને લઈને ધીમે ધીમે ચર્ચા વેગ પકડી રહી છે। નોંધનીય છે કે આ સમગ્ર મુદ્દો હવે એક સ્થાનિક અખબારમાં પણ પ્રકાશિત થતા ચર્ચાનો વ્યાપ વધુ વધ્યો છે। જો કે સમગ્ર મામલે સત્યાની અસર દ્વારા અસલાલી પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ડીવાયએસપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સમાચાર લખાય ત્યાં સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। બીજી તરફ પ્રસિદ્ધ અખબારમાં છપાયેલા લેખ મુજબ અસલાલી પોલીસ તરફથી અગાઉ આક્ષેપોને નકારી પ્રક્રિયાને નિયમિત ગણાવવામાં આવી હતી। હાલ સમગ્ર મામલે સત્તાવાર સ્પષ્ટતા સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર છે।